હેલો વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ કેડા મારી યુટ્યુબ ચેનલ વિકાસ ટીચિંગ ઝોનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરની અંદર આપણે થોડાક એક દાખલા ગણી અને સંભાવના એટલે કે પ્રોબેબિલિટીને સમજવાનો પૂર્ણપણે પ્રયાસ કર્યો હતો. આજે એનાથી એક સ્ટેપ આગળ વધી અને બીજા વધારાના દાખલાઓ ગણી આપણે એને વધારે દ્રઢ કરવાનો પ્રયાસ કરીશું. એની અંદર આપણે પહોંચ્યા હતા દાખલા નંબર 15. દાખલા નંબર 14 સુધી આપણે ગણ્યું હતું, જેની અંદર 52 પત્તાની થોકડીની વાત હતી. 52 પત્તાની થોકડીની અંદર આપણે આગળ પણ એની ગણતરી કરેલી હતી કે 52 પત્તાની થોકડીની અંદર ટોટલ 13 પત્તાના 4 સેટ હોય, જેમાં 13 ચોકટના પત્તા હશે, 13 લાલના પત્તા હશે, 13 કાળીના પત્તા હશે અને 13 ફુલ્લીના પત્તા હશે. જેની અંદર દરેક સેટની અંદર 3 પત્તા જે છે એ મુખ મુદ્રાવાળા એટલે કે ફોટોઝવાળા હશે, જેની અંદર આવે ગુલામ, રાણી અને બાદશાહ. એકો જે છે એકાની અંદર આવતા નથી, જે મેં તમને ગયા લેક્ચરની અંદર થોડું ક્લેરિફાઈ કરાવ્યું હતું, જેનો આપણે ધ્યાનમાં લઈશું. ઓકે, એના પછી તમને એવું કીધું હતું કે ટોટલ રંગનું પૂછે તો 2 રંગ આવે, એક લાલ રંગ આવે, બીજું કાળો આવે. તો લાલ રંગના પત્તા આવે તો લાલ રંગના પત્તાની અંદર લાલના પત્તા પણ આવે અને ચોકટના પત્તા આવે, કારણ કે ચોકટની અંદર પણ લાલ આવે, રંગ લાલ હશે. અને એ જ રીતે કાળા રંગની વાત કરે તો એમાં કાળીનું પત્તું આવે અને સાથે ફુલ્લીનું પત્તું પણ આવશે. ઓકે, એવો જ એક દાખલો છે, એને આપણે લઈને આગળ વધીએ. હવે એમાં આપણને એવું કહ્યું છે કે 5 ચોકટના પત્તા, દસ્સો, ગુલામ, રાણી, રાજા અને એકો. આ રાજા એટલે આપણી સિમ્પલ ભાષામાં આપણે એને બાદશાહ કહીએ છીએ. એ તમામના મૂળ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે એમાંથી ખેંચવામાં આવે છે. તો પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે? ઓકે, તો સૌથી પહેલાં આપણે શક્ય પરિણામો લખી નાખીએ. તો શક્ય પરિણામોની અંદર ચોકટના 5 પત્તાઓ છે. તો શક્ય પરિણામ જે છે એ શક્ય પરિણામની અંદર કયા કયા આવશે? તો એ દસ્સો હોઈ શકે, ગુલામ હોઈ શકે, રાણી હોઈ શકે, રાજા હોઈ શકે અને કાં તો એકો હોઈ શકે. તો એનો મતલબ એવો થયો કે માટે કુલ પરિણામની સંખ્યા n બરાબર, ટોટલ 5 પત્તાઓ છે તો n બરાબર 5 થશે. હવે આપણને પ્રશ્ન એવો કર્યો છે કે પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે? ઓકે, તો પત્તું રાણીનું હોય એની સંભાવના આપણે શોધવાની છે. તો એના માટેની આપણે વાત કરીએ કે ખેંચેલ પત્તું રાણીનું હોય તેવા પરિણામની સંખ્યા નંબર ઓફ એ બરાબર. ઓકે, હવે આપણી પાસે જે 5 પત્તા છે એમાં રાણીનું માત્ર એક જ પત્તું છે, તો નંબર ઓફ એ બરાબર 1 થશે. માટે પ્રોબેબિલિટી ઓફ એ બરાબર નંબર ઓફ એ અપોન n. હવે નંબર ઓફ એ બરાબર 1 છે અપોન n બરાબર ટોટલ 5 પત્તા છે. તો આપણને પ્રોબેબિલિટી ઓફ એ બરાબર 1/5 મળ્યું. હવે એ જ રકમની અંદર આપણે આગળ વાંચીએ તો શું કહે છે કે જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો તે એકો હોય કે રાણી હોય તેની સંભાવના શોધો. ઓકે, તો ટૂંકમાં પહેલા પત્તાની અંદર પહેલું પત્તું જે આપણે ખેંચ્યું એની અંદરથી જે રાણી નીકળી એ રાણીને આપણે બહાર કાઢી નાખી. તો હવે અહીંયા આપણે એવું કહીએ કે રાણીને કાઢ્યા બાદ શક્ય પરિણામો. તો રાણી નથી તો એની અંદર શું આવશે? તો દસ્સો, ગુલામ, રાણી નીકળી ગઈ છે તો રાજા અને એકો. તો ટોટલ 4 જ પત્તા રહ્યા. તો માટે
કુલ પરિણામની સંખ્યા હવે એ કુલ પરિણામની સંખ્યાને આપણે એનની જગ્યાએ એન ડેશ કહી દઈએ તો એન ડેશ બરાબર કેટલા થશે? 4 થશે. ઓકે, હવે આ પત્તું કાઢી લીધા બાદ આપણને એવું પૂછ્યું છે કે ખેંચવામાં આવેલ પત્તું એકો હોય તો અહીંયા આપણે એવું કહીએ કે ખેંચેલ પત્તું એકો હોય તેવા પરિણામની સંખ્યા નંબર ઓફ બી બરાબર. ઓકે, તો અહીંયા 10 ગુલામ રાજા એકો છે તો અહીંયા નંબર ઓફ બી બરાબર 1 થશે. તો માટે પ્રોબેબિલિટી ઓફ બી બરાબર નંબર ઓફ બી અપોન એન. હવે નંબર ઓફ બી બરાબર 1 છે પણ અહીંયા એનની જગ્યાએ એન ડેશ આવશે અને એન ડેશ બરાબર 4 છે. તો એનો મતલબ કે આપણી સંભાવના જે છે એ 1/4 થશે. ઓકે, સેમ એ જ રીતે આપણને બીજો પ્રશ્ન એવું કીધું છે કે ખેંચેલ પત્તું રાણી હોય તેની સંભાવના શોધો. તો અહીંયા આપણે એવું કહીએ કે ખેંચેલ પત્તું રાણીનું હોય અથવા તો રાણી હોય તેવા પરિણામની સંખ્યા નંબર ઓફ સી બરાબર. ઓકે, હવે તમે બધા જાણો છો કે રાણીનું પત્તું તો આપણે કાઢી નાખ્યું છે. હવે જો રાણીનું પત્તી કાઢી નાખ્યું હોય તો પત્તું કાઢ્યા પછી હવે એમાં રાણી નથી તો રાણીના પત્તાની સંખ્યા 0 થઈ જશે. તો માટે પ્રોબેબિલિટી ઓફ સી બરાબર નંબર ઓફ સી અપોન એનની જગ્યાએ એન ડેશ આવશે તો 0/4 અને 0/કંઈ પણ કરશું તો જવાબ શું મળશે? 0. તો એની સંભાવના આપણને મળશે 0. ઓકે મિત્રો, આશા રાખું છું કે દાખલાની અંદર તમને ખબર પડી ગઈ છે. એક સ્ટેપ આગળ વધીએ દાખલા નંબર 16 તરફ. શું કહે છે? તો ખામીવાળી બાર પેન આકસ્મિક રીતે 132 સારી પેનમાં ભળી ગઈ છે. હવે 12 પેન આકસ્મિક રીતે સારી પેનમાં જો ભળી ગઈ હોય તો એના શક્ય પરિણામો જે છે એ શક્ય પરિણામો આપણે લખીએ તો શક્ય પરિણામ તો એની અંદર 12 ખામીવાળી પેન અને પ્લસ 132 સારી પેન. તો આમાંથી કોઈ પણ પેન નીકળી શકે તો આપણે એવું કહી શકીએ કે માટે કુલ પરિણામની સંખ્યા n બરાબર. હવે ખામીવાળી પેન વત્તા 132 સારી પેન તો 12 + 132 એટલે 144 થશે. તો માટે કુલ પરિણામની સંખ્યા બરાબર 144 થશે. હવે પ્રશ્નને આગળ વાંચીએ કે એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીવાળી છે કે ખામી વગરની. તો આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. તો અહીંયા આપણે એવું કહીએ કે કાઢવામાં આવેલ પેન ખામી રહિત હોય તેવા પરિણામની સંખ્યા નંબર ઓફ એ. તો આપણી પાસે જે માહિતી છે એમાં ખામીવાળી 12 પેન છે, બાકીની 132 પેન સારી છે. તો એનો મતલબ એવો થયો કે ખામી રહિત પેનની સંખ્યા નંબર ઓફ એ બરાબર 132. તો એની આપણે સંભાવના શોધવાની છે. માટે પ્રોબેબિલિટી ઓફ એ બરાબર નંબર ઓફ એ અપોન એન. હવે નંબર ઓફ એ બરાબર 132 અને એન બરાબર 144. 132 એટલે 12 × 11 બરાબર 132 અને 12 × 12 બરાબર 144 થશે. તો 12 જતા રહ્યા, વધ્યું શું? તો 11/12.
તો આ થઈ ગઈ આપણી સંભાવના. એટલે કે જો આપણે યાદચ્છિક રીતે કોઈ પેન કાઢીએ છીએ તો પેન ખામી રહિત હોય એની સંભાવના 11/12 છે. ઓકે મિત્રો, તો ચલો એક સ્ટેપ આગળ વધીએ દાખલા નંબર 17 તરફ. શું કહે છે એમાં? તો 20 વીજળીના ગોળાનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે. અચ્છા, બંને રકમમાં ખાસ ધ્યાન રાખો બેટા. પ્રશ્ન નંબર 16માં તમને એવું કીધું છે કે ખામીવાળી 12 પેન 132 પેન સાથે ભળી ગઈ છે. એટલે આપણે ત્યાં શક્ય પરિણામોમાં 12 ખામીવાળી પેન અને 132 પેનનો સરવાળો કર્યો. જ્યારે અહીંયા શું આપ્યું છે? તો 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. એનો મતલબ કે ટોટલ તો 20 ગોળાઓ જ છે, પણ એમાં 4 ગોળાઓ જે છે એ ખામીવાળા છે. તો અહીંયા આપણે આનો જવાબ લખીએ કે શક્ય પરિણામો. તો શક્ય પરિણામ જે છે એ શક્ય પરિણામની અંદર આપણે લખીએ કે શક્ય પરિણામ એમાં 20 વીજળીના ગોળા, આ આપણા શક્ય પરિણામ છે. તો એના ઉપરથી આપણે એવું કહીએ કે માટે કુલ પરિણામની સંખ્યા n બરાબર કેટલા થશે? 20 ગોળાઓ છે તો 20 આવશે. ઓકે, હવે પ્રશ્ન આપણને એવો કીધો છે કે આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? ખામીયુક્ત હોય, ખામીયુક્ત એટલે ખામીવાળો હોય એની સંભાવના આપણે શોધવાની છે. તો અહીંયા આપણને રકમમાં કહી જ દીધું છે કે 4 ખામીયુક્ત ગોળા છે. તો અહીંયા આપણે એવું કહીએ કે કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત હોય તેવા પરિણામની સંખ્યા નંબર ઓફ એ બરાબર 4 ખામીયુક્ત ગોળાઓ ધરાવે છે. તો માટે પ્રોબેબિલિટી ઓફ એ બરાબર નંબર ઓફ એ અપોન n. હવે નંબર ઓફ એ બરાબર 4 અને n બરાબર 20 છે. તો 4 પંચા 20. તો આપણો જવાબ આવશે 1/5. ઓકે, હવે ઘણી વખત આ દાખલો બીજી રીતે પણ ગણાવવામાં આવે. ખામીયુક્ત કીધા છે તો પહેલાં ખામીવાળા ગોળા શોધવાના, પછી ખામીયુક્તની શોધવાની. તો ડબલ મજૂરી શા માટે કરવાની? એટલે ડાયરેક્ટલી આપણને રકમમાં આપી દીધું છે એટલે ડાયરેક્ટ આપણે 4 ખામીયુક્ત ગોળા છે. હવે કદાચ રકમમાં તમને એવું કીધું હોય કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો એ 16 ખામી વગરના ગોળા ધરાવે છે અને પ્રશ્ન સેમ જ ખામીયુક્ત ગોળાની સંભાવના શોધો. તો શું કરશું? તો અહીંયા જ્યાં આપણે ડાયરેક્ટલી 4 લખ્યા ત્યાં આપણે 20 - 16 બરાબર 4 લખશું. બાકી કરશું આ જ રીતે. શોર્ટ રીત આ જ છે. આનાથી આપણે બીજી રીત જે છે, બીજી રીત એટલે મેં તમને કીધું એ પ્રમાણે પહેલાં ખામીવાળા શોધવાના પછી ખામી વગરના, તો એ કરવાનું નહીં. ડાયરેક્ટલી આપણે આ કરી શકીએ છીએ. ઓકે, હવે બીજો પ્રશ્ન છે કે ધારો કે એકમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ આવ્યો નથી. મતલબ એકમાંથી જે ગોળો કાઢ્યો એ ખામી વગરનો છે, ખામીયુક્ત નથી. હવે એને પાછો પણ આપણે મૂક્યો નથી. તો બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? ઓકે, સૌથી પહેલાં તો આપણે આ જે વાક્ય છે વાક્ય પ્રમાણે આપણે કુલ પરિણામની સંખ્યા શોધી લઈએ. તો અહીંયા આપણે એવું કહીએ કે એકમાં કાઢેલ ગોળો પાછો ન મૂકતા કુલ પરિણામની સંખ્યા n ડેશ બરાબર પહેલા 20 ગોળા હતા એમાંથી એક ગોળો કાઢી લીધો છે તો હવે 20 - 1 એટલે એમાં 19 ગોળાઓ વધશે. તો n ડેશ બરાબર આપણને મળશે 19. હવે આપણને એવું કહે છે કે બાકી વધેલા ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને ખામીયુક્ત ન હોય. તો અહીંયા આપણે એવું કહીએ કે કાઢવામાં
આવેલ ગોળો ખામીયુક્ત ન હોય, ખામીયુક્ત ન હોય તેવા પરિણામની સંખ્યા, એને આપણે કહી દઈએ નંબર ઓફ બી. બરાબર. ઓકે. હવે સૌથી પહેલી વસ્તુ, જ્યારે આપણી પહેલી કન્ડિશન હતી ત્યારે ખામી વગરના ગોળા કેટલા હતા? તો 16 હતા, કેમ કે 20માંથી 4 ગોળા તો ખામીવાળા હતા. હવે થયું એવું કે એમાંથી જે ગોળો તમે પસંદ કર્યો એ ખામી વગરનો નીકળ્યો. હવે ખામી વગરનો નીકળ્યો એટલે તમે એને બહાર મૂકી દીધો છે, તો આ 16માંથી એક ગોળો ખામી વગરનો નીકળી ગયો. તો 16માંથી એક જાય તો કેટલા બચશે? 15 બચશે. તો માટે આપણે એવું કહીએ કે પ્રોબેબિલિટી ઓફ બી બરાબર નંબર ઓફ બી અપોન એન ડેશ. હવે નંબર ઓફ બી બરાબર 15 અને એન ડેશ બરાબર 19. આનાથી આગળ ભાગ ચાલતો નથી એટલે આપણો જવાબ આટલે અટકી જશે. ફરીથી એક વખત સમજાવું, અહીંયા બે વસ્તુ જે છે એ એક સાથે થઈ રહી છે. પહેલો તો તમે ગોળો પાછળ નથી મૂકતા એટલે ગોળો પાછો ન મૂકતા કુલ ગોળાની સંખ્યામાં ઘટાડો થશે, તો આપણે 20માંથી 1 કર્યા એટલે 19 થઈ ગયા. અને બીજું, તમે જે ગોળો બહાર મૂકો છો એ ખામી વગરનો છે, તો શરૂઆતમાં ખામી વગરના 16 ગોળાઓ હતા, એમાંથી એક ગોળો માઇનસ કરવો પડે એટલે 15 આવશે, અને પછી બંનેનો ભાગાકાર, બંનેનો ગુણોત્તર એ આપણો જવાબ બનશે. ઓકે. એના પછી પ્રશ્ન નંબર 18. એમાં આપણને એવું કીધું છે કે એક ખોખામાં 1 થી લઈને 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. તો એ ખોખાની અંદર 1 થી 90 સુધીના અંકો લખેલી જો તકતીઓ હોય તો આપણે એવું કહીએ કે શક્ય પરિણામ. તો શક્ય પરિણામની અંદર આપણે વાત કરી શકીએ કે શક્ય પરિણામની અંદર 1 થી 90 માંથી કોઈ પણ હોઈ શકે. અને જો શક્ય પરિણામ આ હોય તો આપણે એવું કહીએ કે માટે કુલ પરિણામની સંખ્યા n બરાબર 1 થી 90 એટલે ટોટલ 90 આંકડાઓ હશે. તો n બરાબર 90 છે. ઓકે. હવે તમને પહેલો પ્રશ્ન એવો કર્યો છે કે જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા હોય. તો પહેલો પ્રશ્ન કે બહાર કાઢેલ તકતી પર 2 અંકની સંખ્યા હોય, 2 અંકની સંખ્યા હોય તેવા પરિણામની સંખ્યા નંબર ઓફ એ બરાબર. ઓકે. હવે એક હિન્ટ તમને આપું તો આપણે 1 થી લઈને 90 સુધીના અંકો બોલીશું તો એની અંદર 1 થી 9 એ એક આંકડાની સંખ્યા છે, શરૂઆત થશે 10 થી. તો 10 થી લઈને 90 સુધીની જે તકતીઓ છે તો 10 થી 90 સુધીના જે અંકો છે એ 2 અંકના થાય. હવે એની અંદર જો આપણે 11 થી 90ની વાત કરીએ તો 11 થી 90 એટલે ટોટલ 80 આંકડા હશે, અને પ્લસ આ 10 નંબર એટલે 1 વત્તા 80 એટલે ટોટલ કેટલી સંખ્યા થઈ જશે? 81. તો 81 તકતીઓ એવી હશે કે જેના ઉપર 2 અંકની સંખ્યા હોય. તો નંબર ઓફ એ બરાબર 81, અને નંબર ઓફ એ બરાબર 81 છે તો માટે પ્રોબેબિલિટી ઓફ એ બરાબર નંબર ઓફ એ અપોન એન. નંબર ઓફ એ બરાબર 81, એન બરાબર 90, 9 9 81 અને 10 9 90. 9 9 જતા રહ્યા તો વધ્યું 9/10. તો પ્રોબેબિલિટી ઓફ એ બરાબર 9/10. ઓકે. બીજો પ્રશ્ન કીધો છે કે એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય. હવે આપણે 1 થી લઈને 90 સુધીમાં પૂર્ણ વર્ગ સંખ્યાની વાત કરવાની છે. તો અહીંયા આપણે એવું કહીએ કે બહાર કાઢેલ તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય
તેવા પરિણામની સંખ્યા, તેવા પરિણામની સંખ્યા નંબર ઓફ બી બરાબર. ઓકે, હવે 1 થી લઈને 90ની વચ્ચેની પૂર્ણવર્ગ સંખ્યાઓ જો આપણે લખીએ તો આપણી જાણ ખાતર આપણે લખીએ છીએ તો 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81. ઓકે, 1 એટલે 1નો વર્ગ, 4 એટલે 2નો વર્ગ, 9 એટલે 3નો વર્ગ, 16 એટલે 4નો વર્ગ, 25 એટલે 5નો વર્ગ, 36 એટલે 6નો વર્ગ, 49 એટલે 7નો વર્ગ, 64 એટલે 8નો વર્ગ અને 81 એટલે 9નો વર્ગ. તો ટોટલ આ 9 અંકો એવા છે કે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો એનો મતલબ એવો થાય કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય એવા પરિણામની સંખ્યા આપણને 9 મળશે. અને એના ઉપરથી આપણે કહીએ કે માટે પ્રોબેબિલિટી ઓફ બી બરાબર નંબર ઓફ બી અપોન એન બરાબર નંબર ઓફ બી 9 છે અને એન બરાબર 90. તો 10 9 90 થશે. તો જવાબ આવશે 1/10. ઓકે મિત્રો, તો આવી રીતે આપણે એની કેલ્ક્યુલેશન કરી શકશું. અને એના પછી આપણને ત્રીજો પ્રશ્ન એમાં આપ્યો છે અને એવું કહ્યું છે કે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય એના પરિણામની એનું સંભાવના શોધો. તો અહીંયા આપણે એવું કહીએ કે બહાર કાઢેલ તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેવા પરિણામની સંખ્યા નંબર ઓફ સી બરાબર. ઓકે, હવે તમે જો ઘડિયા બોલવા માંડશો તો તમારે 5નો ઘડિયો બોલવાનો. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15. આપણને 10 સુધી ના આવડે એટલે 5 ગુણ્યા 10 બરાબર 50 થાય. હવે આગળના બોલવાના 5 ગુણ્યા 11 બરાબર 55, 5 ગુણ્યા 12 બરાબર 60, 5 ગુણ્યા 13 બરાબર 65, 5 ગુણ્યા 14 બરાબર 70, 5 ગુણ્યા 15 બરાબર 75, 5 ગુણ્યા 16 બરાબર 80, 5 ગુણ્યા 17 બરાબર 85 અને 5 ગુણ્યા 18 બરાબર 90. તો 1 થી 90ની વચ્ચે ટોટલ 18 સંખ્યાઓ એવી છે કે જે 5 વડે વિભાજ્ય હોય. જેની અંદર કઈ કઈ આવશે તો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 55, 60, 65, 70, 75, 80 અને 90. એટલે ટોટલ 18 સંખ્યાઓ એવી છે કે જે 5 વડે વિભાજ્ય છે. બરાબર. તો આના ઉપરથી આપણે કહીએ કે માટે પ્રોબેબિલિટી ઓફ સી બરાબર નંબર ઓફ સી અપોન એન. નંબર ઓફ સી બરાબર 18 અપોન એન બરાબર 90. તો 18 પંચા 90 થઈ જશે. તો બરાબર જવાબ આવશે 1/5. કમ્પ્લીટ છે મિત્રો. તો આની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરીને તમે આ દાખલાઓને ખૂબ જ સારી રીતે સરળતાથી ગણી શકશો. ઓકે, એના પછી પ્રશ્ન નંબર 19. હવે દાખલા નંબર 19ની અંદર આપણને એવું કીધું છે કે એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની 6 સપાટીઓ નીચેના અક્ષરો બતાવે છે. એટલે કે પહેલામાં એ, બીજામાં બી, ત્રીજામાં સી, ચોથામાં ડી, પાંચમામાં ઈ અને છઠ્ઠા ઉપર પાછું એ છે. તો ટોટલ 6 સપાટીઓ છે. તો 6 સપાટીઓમાં જો આપણે શક્ય પરિણામો લખતા હોઈએ તો એના શક્ય પરિણામો તો ટોટલ 5 જ બનશે. તો અહીંયા આપણે એવું કહીએ કે શક્ય પરિણામ. હવે શક્ય પરિણામની અંદર એ 2 વખત છે. તો એ, બી, સી, ડી અને ઈ. તો 2 વખત એ આવી શકે, બી આવી શકે, સી આવી શકે, ડી આવી શકે અને ઈ આવી શકે. તો આના ઉપરથી આપણે એવું કહીએ કે માટે કુલ પરિણામની સંખ્યા n બરાબર 6 છે. ઓકે, હવે પ્રશ્નમાં તમને એવું કીધું છે કે આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે તો પાસા પર એ મળે તેની સંભાવના શોધો. ઓકે, તો અહીંયા આપણે એવું કહીએ કે પાસા પર એ મળે તેવા પરિણામની સંખ્યા
નંબર ઓફ એ બરાબર ઓકે. તો પાસા ઉપર આપણી પાસે જે પણ વસ્તુ છે એની અંદર ટોટલ એ કેટલી વખત આવે છે? તો 2 વખત. તો નંબર ઓફ એ બરાબર 2 થશે. તો માટે પ્રોબેબિલિટી ઓફ એ બરાબર નંબર ઓફ એ અપોન એન. નંબર ઓફ એ બરાબર 2, એન બરાબર 6, 2 તરી 6, તો આપણો જવાબ આવશે 1/3. અને બીજો પ્રશ્ન એવો કર્યો છે કે ડી મળે તેની સંભાવના શોધો. તો અહીંયા આપણે એવું કહીએ કે પાસા પર ડી મળે તેવા પરિણામની સંખ્યા નંબર ઓફ બી બરાબર. તો પાસા ઉપર કેટલી વખત ડી આવે છે? તો માત્ર 1 જ વખત. તો નંબર ઓફ બી બરાબર 1 થશે. તો માટે આપણે કહી શકીએ કે પ્રોબેબિલિટી ઓફ બી બરાબર નંબર ઓફ બી અપોન એન. નંબર ઓફ બી બરાબર 1 છે અને એન બરાબર 6. તો આપણને મળશે 1/6. ઓકે મિત્રો, તો આ દાખલાઓને જેટલું બને એટલું વધારે પ્રેક્ટિસ કરી અને દાખલાઓને દ્રઢ કરવાનો પ્રયાસ કરજો. જેટલું પણ આ જે દાખલાઓ છે એની અંદર જેટલું લોજિક તમે દોડાવશો એટલા પ્રમાણમાં આ દાખલાઓ તમને સહેલા લાગશે. પ્રેક્ટિસ કરો અને દાખલાઓને દ્રઢ બનાવો એવી આશા સાથે આજે આપણે આજના લેક્ચરને આપણે વિરામ આપીએ છીએ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.